કાળે કાળે બેનો ધોળો ધોળો દહીં પ્લેટ બાફેલો વેરે લરે નાઈસ બટર મે નાઈસ 5 લીટર મોકલાવ મારા કલેજા દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ હું સૌ દેશી ગામના દેશી બ્લોગર પહેલા તો બધાને જય માતાજી જય ઊંચા પીડા દાદા આપણે સોમનાથથી દ્વારકા આવી ગયા છે હવે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા અમારે જો અમારા મહેશભાઈને બધું ચેકઅપ કરે છે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હવે થેલા લઈને નીચે જઈ દ્વારકાધીશના દર્શન કરીએ તો હાલો જઈશું સવારમાં જાગી ગયા છે બધા નાહી ધોઈને તૈયાર થાય છે આપણે શિવાભાઈ છે આપણે જયસુખભાઈ માવો બનાવતા હતા પણ વિડીયોમાં આવવાથી શરમાઈશ આપણે કરણભાઈ ઠેલા પેક કરે છે હવે આપણા મહેશભાઈ નાઈને હવે શર્ટ પહેરે છે આ બોઘો ઓગળ છે અમારે જો અહીંયા જો ભાઈ દ્વારકાનું મંદિર હાલો આપણે દ્વારકાનું મંદિર જોતા આવીએ ફાઇનલી બધા નીકળી ગયા છે લૂમ ચેકઅપ કરી નાખ્યો આપણે થેલા પેલા લઈને હવે જઈએ જય દ્વારકાધીશ વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે અમારા બધા માણસો નીચે વહી ગયા છે ને આપણે પણ નીચે જઈએ હવે કંઈ ભૂલાતું નથી તો બસ હવે જાય છે દ્વારકાધીશના દર્શન કરવા અમારા મહેશભાઈ ચોકલેટ લઈ છે આપણે હવે પેલા માળે હતા નાથી જાય છે હવે દ્વારકાધીશના દર્શન કરવા કાળુભાઈ ડાઈવર અમારા બલુભાઈ બહુ શરમાય છે વિડીયોથી હું કહું કાળુભાઈ તમારો અવાજ કપાઈ જોરથી બોલો કાળુભાઈ મંદિર કેટલું કાગો છે કેટલા મીટર કહેવાય તો હવે જાય છે દર્શન કરવા વિડીયોમાં કન્ટિન્યુ બનાવે તો આપણે મંદિરને થોડાક જ દૂર છે આગળ દ્વારકાધીશના દર્શન થાય અંદર મોબાઈલ લઈ જવાનો અલાવ નથી મોબાઈલ બાલ મેકીને જાવ જો કાંઈ ઘટે નહીં તો ફાઇનલી આપણે દ્વારકાધીશના ધજાના પણ દર્શન કરી લીધા ધજા બદલી ગઈ છે ઠાકર ભગવાનના પણ દર્શન કરી લીધા હવે આવી ગયા ગોમતી ઘાટે ગોમતી ઘાટે કેમ લાગે ઓલા બેહું વોલકામાં પેલા ભાવ પૂછીએ હલો મહેશભાઈ પાસે જાય ઓ મહેશભાઈ પેલા દહીડા છે કે શું છે ચાલો ભાઈ સહલતા નહીં પલસાદે લાવાયા ઓય પલસાદે લઈ માસઈ લો સમજા માસઈ લો સમજાવ તળે
બોલો ને વાળા ફરતે વાળા આવે પાણી ચાલુ તને એમ લાગે ને આ બાજુ આમ ધક્કો મારે ક્યાં નીકળે પાણી આમ જ જાય આ બાજુ લાગે જ્યારે બહુ દબાણ હોય પાણી આપણે ઇન્સ્ટાગ્રામમાં જે ફેમસ માણસ છે એના આપણે મુલાકાત લઈએ. કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં. કરે બોલ્યા આવો ભાઈ કાળે કાળે ભેનો થોડો થોડો દહીં પ્લેટ બાફેલો વેરે વેરે નાઈસ બટર ભાઈ નાઈસ 5 લીટર મોકલાવું મારા કલેજા દ્વારકા આવો તો પીજો જય દ્વારકાધીશ. હાય ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? અમે કરણભાઈ, મહેશભાઈ, શિવાભાઈ, બધા જયસુખભાઈ બધા આવ્યા છે દ્વારકા, બધા મિત્રો. હું તારો હું જોઈ શિવા? આ શું કહેવાય ભાઈ? આપણે અહીંયા શું કહેવાય? ફોટો પાડે છે અહીંયા ભાઈ મહાદેવનો. તો બસ હવે પ્રસાદી લઈ લીધી છે ને હવે જાય છે ક્યાં જવાનું? બેટ દ્વારકા જવાનું છે. બેટ દ્વારકા બેટ દ્વારકા જાય ફોટા ફોટા પડી લઈ મંદિરના પછી જાય બેટ દ્વારકા. કે મજા આવે કે દ્વારકા કરણભાઈ? એટલે કાંઈ ઘટે ને બહુ મજા આવે. તમે આવો એક ખરા. ના અમે આવાથી નદી ખાલી હતી હાવ તમે હાવ ભરાઈ ગઈ તો ફાટી ફાટી ખાઈ જાય. અમારા કરણભાઈ ને યુટ્યુબ ચેનલ છે, લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા રહેજો. અમારા ફોનમાં આવતા રહેજો. કઈ ટૂર માટે ભાડા માટે જવું હોય તો મને સંપર્ક કરજો. મોબાઈલ નંબર જ્યાં અહીંયા ઝૂલતો પોલ હતો ને એ તૂટી ગયો છે. હવે નવેસરથી શરૂઆત કરે છે. આપણે દ્વારકા ગોમતી ઘાટની નદી છે ને ઓછો ઓછા હતો. આ ઓલા ભાઈ છે કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં દૂધ એ ભાઈ છે. ઓ ભાઈ આવજો. ઓ ભાઈ હાલો આવજો. ડેકોરેશન બહુ મસ્ત હતા બધા ફોટા પાડવાના. હવે તો એ શરૂઆત છે, બને છે, બને કે ન બને કોને ખબર હવે. હા અમે દ્વારકાની નગરીમાં આવ્યા છે. અહીંથી દ્વારકાધીશના મંદિર દર્શન કરવા માટે જવાય. અહીં ચાર અમે જઈએ છીએ બેટ દ્વારકા. ગાડી આવી ગઈ. તો ફાઇનલી હવે આપણે કેમેરા વાળાને ગોતીએ ફોટા પાડવાના છે મંદિર વાળા દ્વારકાધીશના. તો કેમેરા વાળાને ગોતીને ફોટા બોટા પાડી લઈએ. કરણભાઈ ફોટો પાડે છે દ્વારકાધીશના મંદિરના કેમેરામાં. પોઝ આપે છે ફોટો પાડવા માટે. કરણભાઈ ફોટો પાડે છે દ્વારકાધીશનો. હાથ નીચે રાખી દો બે ખિસ્સામાં. પાણી બાઈ જો. પાછા જવો તો કે ભાઈ આમ. એમાં ખાલી આમ ફરી સાઈડમાં આવી જા. સાઈડમાં આવી જા. ટેકો ન લે. આમ સીધા ફરી જા મારી બાજુ. ટેકો ન લે ભાઈ. અહીં જો ભાઈ. यहाँ બેસી જાવ તો સિગાર ઉપર.
બાકી ઉપર રાખી દો સસમા મેં દ્વારકાધીશ લીધો 130 રૂપિયા કેસી યાદ મારે આમાં સિવાય ડબલ મસ્ત લાગે અહીં જાઓ તો કેમેરામાં આમ સીધા ભરી જાઓ એક હાથ ચશ્મા રાખો ચશ્મા વિડિયો ઉતારે તમારે મહેશભાઈ ફોટો પાડે છે હવે જલ દ્વારકાધીશ. આપણે હવે ઠાકર ભગવાનના દર્શન કરી લીધા કૃષ્ણ કનૈયા. હવે જઈએ આપણે ફોરવ્હીલ બાજુ, પછી કઈ બાજુ જવાનો પ્લાન છે કે નક્કી નથી. મહેશભાઈ ને બધા બે મહેશભાઈ પલસાદે લઈ લીધી અને હવે જાતા જાતા તમને ઠાકર ભગવાનના મંદિરના દર્શન કરી દીધા. પાછી ધજા બદલી ગઈ છે ગાઈસ. કેટલી ફેરો દિવસમાં ધજા બદલે કઈ નક્કી નહીં. હવે આપણે જઈએ ફોરવ્હીલ બાજુ. પેલા નાસ્તા પાણી તો હવે તો ખાવાનો તેમ છે એટલે હવે ખાઈ લઈએ, પછી જઈએ. ક્યાં જવાનું છે કઈ નક્કી નથી, લગભગ મઢલા જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બના લેજો. કાળુભાઈ આ કઈ જગ્યામાં આવા? નામ તો મને ખબર હવે શિવ દ્વારકા શિવ દ્વારકા નજીક જ આવેલો છે. દ્વારકા અને દ્વારકા બેટ દ્વારકાની વચ્ચે આવેલો છે. ટિકિટ તો પૈસા ઉભી છે. તો જોઈ દરિયા કિનારે જઈએ શું છે શું નહીં. બંધ છે એમ કે મિત્રભાઈ શું છે? બંધ છે. એ દિલીપભાઈ તો આપણે અહીંયા ફરવા આવે છે પણ આ જગ્યા બંધ છે. જગ્યા શું છે? શિવરાજપુર બીચ હલકું બોલ, હલકું બોલ. શિવરાજપુર બીચ બંધ છે. તો ફાઇનલી મિત્રો આ બ્રિજ અત્યારે બંધ રહ્યો છે તો વાપસ રિટર્ન થાય છે. અમે બધા શકો છો અમારું. હવે આપણે જવાનું છે બેટ દ્વારકા. આ જગ્યા તો બંધ છે. મને બોલુભાઈ કાળુ ના લે કરે. બોલુભાઈ ને મેંગી ખાવી. તો આપણે દ્વારકાથી બેટ દ્વારકા આવી ગયા છે. હવે જાય છે મંદિરે દર્શન કરવાનું. પછી આપણે આ પુલ માથે ફોટા બોટા પાડી લઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. રિક્ષા ગોતી છે, 4 વ્હીલ તો જવા નથી દેતા ના. બહુ ટ્રાફિક છે. રોડ ના હું હતું તારું બીજું શું જોવા જવું છે? હનુમાન મંદિર છે, સોનાની દ્વારકા છે, મેન મંદિર છે. ફાઇનલી આપણે ફોનાની નગલીના દર્શન કરી લીધા. તમને પણ દર્શન કરાવવા. અમારા મહેશભાઈ જો વાસલે વગાડે છે.
તો હવે જાય બીજા મંદિરના દર્શન કરવા. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે તો અડધા માણસો આગળ વહી ગયા છે. તો આપણે બધા મંદિરે પગે પગે લાગીને વહી આવ્યા છે. હવે ખાવાનું હોટલ ગોતીએ તો ખાવાનું ડિસિઝન લઈ છે. હોટલ ગોતીએ છીએ. આવી ગયા છે બેટ દ્વારકા જમવા. 10 કાઠિયાવાડી ડિશ. જયસુખભાઈ ને દિલીપભાઈ ને બધા જમવાનું ચાલુ કરી દીધું. હજી આપણે આવું નથી, આવે છે ધીમે ધીમે. અમે છે અમારા ડ્રાઈવર કાળુભાઈ, અહીંયા અમારા 2 મહેશભાઈ ને બધા આખી ગેંગ જ છે. બસ ચલો હવે જમી લઈએ. તો ફાઇનલી આપણે કાઠિયાવાડી ડિશમાં જમી આવ્યા છીએ. હવે જો જમીન હવે જાય છે. આપણે રિક્ષા બાંધીને 4 વ્હીલ પાસે જવાનું છે પાર્કિંગમાં. ચાલો હવે રિક્ષા બાંધી લઈએ, પછી જઈએ છીએ બ્રિજ ઉપર.